એક દિવસ માં પાર્વતી કહે છે કે પ્રભુ આ કૈલાસ પર્વત ઉપર રસોડું બનાવવું છે. મહાદેવ ના પાડી નહીં દેવી, આ રસોડાની શું જરૂર? નહીં પ્રભુ મારે રસોડું બનાવવું. પણ ભગવાન ના પાડે ને એટલે માં પાર્વતી એનાથી આગળ ન થાય. માતાજી ભગવાનજી વિસાઈ અને મૃત્યુ લોકમાં આવ્યા. મૃત્યુ લોકમાં કઈ જગ્યાએ? કાશી, વારાણસી. કાશીમાં આવ્યા અને માં પાર્વતીએ એક રસોડું બનાવ્યું. સોનાના સિંહાસન પર માં બિરાજે છે અને કોઈ પણ કાશીનો વ્યક્તિ છે ને એ ભૂખ્યો નથી. અમીરો હોય, ગરીબ હોય, ભિખારી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એક જ સમાન ભોજન મળે છે. ધીમે ધીમે સમય તો ભગવાનને ખબર પડી કે હવે તો પ્રલય વધી ગયો છે. ભગવાને હાથમાં એક કટોરો લઈએ અને મૃત્યુ લોકમાં ફરે છે. પરંતુ ભગવાનનું સ્વરૂપ જોયું કે આવું સ્વરૂપ. એક સાધુ સામે મળ્યા, અઘોરી. ભગવાનને પૂછ્યું કે તમે પણ મારા જેવા અઘોરી લાગો છો? ભગવાન કહે છે હા. શેની શોધમાં? ભોજનની શોધમાં. સાંભળો, ભોજન કરવું હોય ને તો તમે કાશી નગરમાં જાઓ. સ્વયં જગદંબાએ ત્યાં રસોડું ખોલ્યું છે અને ત્યાં જાય ને એ કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો પાછો આવતો નથી. અન્નનું દાન થાય છે ને, અને અન્નનું દાન એ આદ્યા શક્તિ કરે છે. માં જગદંબા, માં પાર્વતી, શિવા દેવી કરે છે. ભગવાને વિચાર કર્યો કે આવું તો કોણ હોઈ શકે કે આટલો દુષ્કાળ હોવા છતાંય રસોડું ચાલુ છે અને કોઈ વ્યક્તિ ત્યાંથી ભૂખ્યો જતો નથી. ભગવાન શિવ આવે ને ત્યાં તો હરિહરનો નાદ ચાલે છે. ભગવાન આવે જોવે ત્યાં તો સ્વયંમાં પાર્વતી. ભગવાનને જોયા ને એટલે માં પાર્વતી સમજી ગયા કે અરે પ્રભુ તમે. માં પાર્વતી કહે છે કે પ્રભુ તમે અને આ હાથમાં કટોરો. ત્યારે ભગવાન કહે છે કે સાંભળો દેવી, આ કટોરો લઈને એટલે આવ્યો છું કે આમાં ભોજન આપો, હું ભોજન ગ્રહણ કરું અને એવી કૃપા કરો કે ત્રણેય લોકમાં જે પ્રલય છે ને આ પ્રલય જતો રહે. અને ત્યારે માએ ભગવાન શિવને અન્નનું દાન કર્યું અને સમગ્ર જગ્યાથી પ્રલય જતો રહ્યો અને માં ગંગાની નદીઓ વહેવા લાગી. ચારે બાજુ ખેતરમાં અન્ન ઉગવા લાગ્યા અને ચારે બાજુ હરિયાળી ફરીથી છવાઈ ગઈ અને દરેક મનુષ્ય સુધી અન્નનો દાણો પહોંચાડનાર કોઈ હોય ને તો બીજું કોઈ નહીં, આ સ્વયં શિવા દેવી માં અન્નપૂર્ણા સ્વરૂપે પ્રગટ થયા. અને કાશીમાં માં અન્નપૂર્ણાનું મંદિર છે. એવું કહેવાય કે માં અન્નપૂર્ણાની મૂર્તિ છે ને એ સોનાની છે. પણ આ સુવર્ણની મૂર્તિના દર્શન કરવા હોય ને તો 4 જ દિવસ ધનતેરસ થી લઈ અને 4 દિવસ દર્શન થાય. ત્યાર પછી આડા દિવસોમાં જો ભક્તો જાય ને તો માની પિત્તળની મૂર્તિ છે એના દર્શન તમને 12 માસ થાય. અને ત્યારથી લઈ આજ સુધી કાશીનો કોઈ પણ વ્યક્તિ હોય ને એને રાત પડે ને અનાજ ન મળે ને એવું ક્યારેય બને નહીં. દુઃખી વ્યક્તિ કદાચ કાશીમાં જઈ અને બેસે ને તો એને પણ સુખનો અનુભવ થાય.